તો અમદાવાદમાં આજે નગરના નાથની નેત્રોત્સવ વિધિ તો વિધિવત રીતે આ પૂજન કરવામાં આવશે, વિધિ કરવામાં આવશે, મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવશે। બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ આંખે પાટા બાંધવામાં આવશે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણની વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધ્વજારોહણ બાદ પણ ગજરાજ પૂજન થશે, એટલે કે રથયાત્રામાં જે પણ ગજરાજ જોડાવાના છે તેઓનું પણ પૂજન કરવામાં આવશે। ધ્વજારોહણ બાદ ગજરાજ પૂજન પણ કરવામાં આવશે। હજારો ભક્તો જોડાવાના છે। ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવામાં આવશે। તો હવે રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેની પહેલા આજે નગરના નાથની નેત્રોત્સવ વિધિ યોજાવાની છે। તો વિધિવત રીતે આ વિધિ થવાની છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। ભગવાન જગન્નાથની આંખે પાટા બાંધવામાં આવશે। તો અનિતા પરમાર વાળા સંવાદદાતા જગન્નાથ મંદિરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે જગન્નાથની નેત્રોત્સવ વિધિ છે, હાલ મંદિરનો માહોલ કેવો છે? જો વાત કરવામાં આવે તો આજે જગતના નાથ જે છે તેમની નેત્રોત્સવ વિધિ છે। એવું કહેવાય છે ભગવાન જગન્નાથ જ્યારે મોસાળમાં 15 દિવસ રહીને આવે છે, ત્યારબાદ તેઓ જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે તેમની આંખોમાં જલન થાય છે અને આંખોમાં જલન થાય છે એટલા માટે તેને તેમની આંખો પર પાટા બાંધવામાં આવે છે અને આજે વિધિ કરવામાં આવે છે તેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। પહેલા તો મંદિરનો માહોલ બતાવવા માંગીશું। અત્યારે હાલ જગન્નાથ મંદિરમાં આપ જોઈ રહ્યા છો કે વિવિધ ભજન મંડળી જે છે તે અત્યારે હાલ ભજન કીર્તન કરી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો ભજન મંડળીનો ઉત્સાહ પણ એ કહેવાય છે કે નેક્સ્ટ લેવલ પર જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે વિધિ થઈ રહી છે તે વિધિ જોવાનો એક અનેરો લાભ હોય છે। ત્યારે વિવિધ ભજન મંડળી અત્યારે હાલ મંદિર ખાતે છે અને તેઓ જે છે તે ભગવાન જગન્નાથજીનું ભજન અને કીર્તન કરી રહ્યા છે। ત્યારે તે લોકો જોડે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ છે, પહેલા તો કેટલો ઉત્સાહ આજે તમને જોવાનો મોકો મળવાનો છે? આજે ભગવાનનો ઉત્સવ છે, અમાસના દિવસ છે અને અમે આ ચાંદલોડિયા ભક્તિ મંડળ તરફથી અમે દાન કરવા મગનું આવ્યા છે। ભક્તિ મંડળ અમારું 15 વર્ષથી આવું નવું ચાલે છે અને બધે અમે ભજન કીર્તન કરવા જઈએ છીએ ને અહીંયા આવીને અમે 6 વાગ્યાના બેઠા છે ભગવાનના ધામમાં। તો જે પ્રમાણે ભક્તો કહી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આવીને ભગવાનના દર્શન કરવા માટે થઈને બેઠા છે। બીજા પણ ભક્તો છે, એમની જોડે પણ વાત કરીશું। આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ છે, તમને એ વસ્તુ જોવાનો મોકો મળવાનો છે, કેટલો ઉત્સાહ? બહુ ઉત્સવ છે, ઉત્સવ આનંદ બહુ જ છે। અમને ભગવાનનો જેટલો ઉત્સવ કરીએ એટલો ઓછો પડશે। આજે વહેલી સવારથી 6 વાગ્યાથી ભજન કીર્તન કરી રહ્યા અમે વહેલા સવારે 5:30 થી ઘરે નીકળી ગયા ને 6 વાગ્યાના આવી ગયા છે। તો જે પ્રમાણે ભક્તો કહી રહ્યા છે કે સવારથી જ તેઓ જે છે તે અત્યારે હાલ મંદિર ખાતે આવીને ભજન કીર્તન કરે છે। મંદિરનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશું તમને, જેમાં આપ જોઈ રહ્યા છો કે જે યજમાન જે છે તેઓ પણ અત્યારે હાલ આવીને અહીંયા મંદિર ખાતે બેસી ગયા છે અને તેઓ જે છે તે વિશેષ પૂજા કરશે અને આ તમામ જે જોવા મળી રહ્યા છે એ બધા યજમાન છે અને ભગવાનનું મોસાળું કરનારા મામાના ઘરથી આવેલા યજમાન છે, તેઓ જે છે તે ભગવાનની નેત્રોત્સવની જે વિશેષ વિધિ છે તે વિધિમાં જોડાવાના છે અને સજોડે અત્યારે હાલ યજમાન જે છે તે બેઠેલા જોવા મળી રહ્યા છે અને વિધિવત રીતે ભગવાન જગન્નાથજી છે તેમની નેત્રોત્સવ વિધિ હવે થોડીક ક્ષણોમાં શરૂ થશે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે મંદિર જે છે ત્યાં ભગવાનજીની નેત્રોત્સવ વિધિની સંપૂર્ણ તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે। હવે થોડીક ક્ષણો બાદ મંદિરના દ્વાર જે છે તે ખુલવાના છે અને ત્યારબાદ જે દૂર દૂરથી આવેલા ભક્તો જે છે તેઓને ભગવાનની આ નેત્રોત્સવ વિધિ જે છે તે નિહાળવાનો મોકો મળશે। જી સ્મિતા। જી અનિતા, કહી શકાય કે હવે રથયાત્રાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ ભગવાનને નેત્રોત્સવ વિધિ અને ખાસ અનેરું મહત્વ રહેલું હોય છે, તેની પાછળ પણ કોઈ ગાથા હોય છે, શું તે જણાવો અનિતા અમને? ચોક્કસથી તમને જણાવવા માંગીશ કે ભગવાન જગન્નાથની હવે રથયાત્રા યોજાવાની છે, પરંતુ આ રથયાત્રા પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં જાય છે અને તેઓ મોસાળની અંદર 15 દિવસ રહે છે અને એવું કહેવાય છે કે મોસાળવાસીઓ તેઓની એટલી બધી આગતા સાગતા કરે છે કે ભગવાન જે છે તે ભગવાન મામાના ઘરે દરરોજ જાંબુ અને કેરી ખાય છે અને જાંબુ અને કેરી ખાવાના કારણે તેઓને આંખો આવી જાય છે તેવું કહેવામાં આવે છે। સાથે જો વાત કરવામાં આવે તો જેવું
ત્યારે તેમને આંખોમાં જલન થાય છે, એટલા માટે થઈને ઘરના જે લોકો હોય છે તેઓ તેમના આંખો પર પાટા બાંધી દે છે અને જ્યારે આ પાટા ખુલે છે ત્યારબાદ જ ભગવાન જગન્નાથજીની જે પવિત્ર રથયાત્રા છે, ઐતિહાસિક રથયાત્રા તે નીકળે છે અને નગરનો નાથ જે છે તે પોતાના ભક્તોને ખુદ સામે ચાલીને દર્શન આપવા માટે થઈને રથયાત્રા સ્વરૂપે નીકળતો હોય છે. જી આપનો આભાર. તો આ સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ લોકો જોડાયા છે, લોકો ભજન કરી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો મંદિરમાં આવી પહોંચ્યા છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં પણ ભજન કીર્તન કરતા લોકો નજરે પડી રહ્યા છે. જે રીતે અમારા સંવાદદાતાએ કીધું કે નેત્રોત્સવ વિધિનું અનેરું મહત્વ હોય છે. ધ્વજારોહણ બાદ ગજરાજ પૂજન પણ થશે.